સ્વાગત છે વિડિયો લેક્ચરમાં। આજે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ લેક્ચર 10। ઓકે, આગળ વધીએ। આજનો ક્વેશ્ચન આપણો એ છે કે રીડબર્ગનો હાઇડ્રોજન વર્ણપટની બધી શ્રેણીઓની રેખાઓને ઉર્જાનું સૂત્ર આપી તેમાં એનના ભિન્ન ભિન્ન મૂલ્યો અનુરૂપ શ્રેણીઓ અને સંક્રાંતિ દર્શાવો। હવે શું કહે છે અહીંયા તમારે જે રીડબર્ગ છે, રીડબર્ગ નામનો વૈજ્ઞાનિક છે બરાબર, એને હાઇડ્રોજન વર્ણપટ માટે જે આપેલું સૂત્ર છે એ સૂત્ર આપવાનું। ઓકે, અને જુદી જુદી શ્રેણીઓને શું કરવાનું છે, દર્શાવવાનું છે। તો આપણે કામ કરીએ। રીડબર્ગે શું કહે છે, સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોહાનિસ રીડબર્ગ નામનો જે વૈજ્ઞાનિક છે એની વાત કરે છે। એ હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ માટે એક સૂત્ર દર્શાવ્યું। રેડી? તો એ સૂત્ર કેવું છે? તો 1,09,677 આ વેલ્યુ જે છે એ કોની છે? રીડબર્ગનો અચળાંક છે। શું છે? રીડબર્ગ અચળાંક। જો અહીંયા લખી છે રીડબર્ગ અચળાંક હાઇડ્રોજન માટે રીડબર્ગ અચળાંક કેટલો છે? RH બરાબર તો 1,09,677 cm ઇન્વર્સ। રેડી? એ રીડબર્ગ અચળાંક અહીંયા મૂક્યો અને અહીંયા મૂક્યું છે 1/n1। n1 શું બતાવે છે? પ્રથમ શ્રેણી બતાવે। જો જે આપણા પરમાણુ જોઈએ તો પરમાણુના અંદર આ n બરાબર 1 એ પહેલી કક્ષક બતાવે। શું બતાવો? પહેલી કક્ષક એટલે પહેલી શ્રેણી કહી શકાય। રેડી? ઓકે, પછી પહેલી કક્ષક બતાવે। અહીંયા n1 શું બતાવે છે? પહેલી કક્ષક। n2 શું બતાવે છે? ત્યાર પછીની અન્ય કક્ષકો। આને n1 કહી દઉં તો પછી આ n2 થઈ જાય, તમામ n2 થઈ જાય। સમજ પડે છે? હું આને n1 કહી દઉં બાકીની બધી શું થઈ જાય? n2 થઈ જાય। હું આને n1 કહી દઉં બાકીની બધી n2 થઈ જાય। વાતને સમજજો। n1 નહીં કહેવાની, જે એક કક્ષક લો એના પાછળની બધી n2 થઈ જાય। આપણે નહીં કહેતા ડેલ્ટા લઈએ છીએ યાર। હું તમને એમ કહું કે ડેલ્ટા ટી બરાબર શું થાય? તો T2 - T1। રેડી? T2 - T1 એ પ્રમાણે ડેલ્ટા આર કહું તો R2 - R1। તો મોટામાંથી નાનું બાદ કરીએ એટલે અહીંયા 1 કોઈ સિમ્બોલ નથી। n1 બરાબર શું? નાની કક્ષામાંથી મોટી કક્ષા। હા, એ જ કરીએ। રેડી? ઓકે, n2 બરાબર શું થાય? સોરી, હવે ધ્યાન આપજો। અહીંયા n1 બરાબર શું? નાની કક્ષા નાની n1 બરાબર નાની કક્ષા અને n2 બરાબર અન્ય મોટી કક્ષાઓ। બરાબર? રેડી? તો હું આને પણ n1 કહી શકું તો n2 શું થાય? ત્યારબાદની બધી શું થાય? n2। રેડી? તો હું n1 બરાબર 3 લઉં અને તમને એમ કહું કે n2 કઈ હોય? હા, એના પછીની જે હોય બધી શું થાય? n2। રેડી? હું n1 બરાબર 4 લઉં તો n2 બોલજો 5 6 7। ઓકે, રેડી? અહીંયા સુધી ખબર પડી ગઈ। જોજો અહીંયા n1 બરાબર 1 લો તો n2 બરાબર 2 3 4 અનંત સુધી। ઓકે, n1 બરાબર 2 લો તો 2 પછીની તમામ। ઓકે, n1 બરાબર 3 લઈએ તો પછીની તમામ। ઓકે, n1 બરાબર 4 લઈએ તો બાકીની તમામ। ઓકે, તો આવું એક કોને તો એમ કે છે રીડબર્ગે હાઇડ્રોજન વર્ણપટ માટે રેખાઓની બધી શ્રેણીઓ માટે એક સૂત્ર આપ્યું। આ સૂત્ર ખાલી યાદ રાખજો। ઓકે, હાઇડ્રોજન વર્ણપટ માટે રેખાઓ માટેનું સૂત્ર। ઓકે, હવે આગળ વધી। અહીંયા n1 શું કહે છે? જો n1 બરાબર 1 લો તો એના પછીની તમામ n2। તો n2 બરાબર શું કહે છે? n1 + 1 કરી દેવાય, n1 + 2 કરી દેવાય, પછીની લેવી હોય તો બરાબર। એટલે આ ટાઈપનું એક સૂત્ર બનાવી શકાય। ઓકે, આને ખાસ સમજવું હોય આને તો આ બાજુ સમજવું પડે। જો માની લો કે આ એક પરમાણુ છે, આ એક પરમાણુમાં પહેલી કક્ષા એને n બરાબર 1, બીજી n બરાબર 2, ત્રીજી n બરાબર 3, ચોથી n બરાબર 5, પાંચમી n બરાબર 6, છઠ્ઠી n બરાબર 6 અને સાતમી એ પ્રમાણે બધી જુદી જુદી કક્ષાઓ દર્શાવી। એટલે એક કક્ષાથી ચાલુ કરી પ્રથમ કક્ષાથી 7 સુધીની કક્ષાઓ દર્શાવી। રેડી? હવે જોજો અહીંયા એમ કહે છે n1 માં કોઈ ઉપરની શ્રેણીમાંથી ઇલેક્ટ્રોન નીચે n1 માં જ આવતો હોય, 7માંથી n1 માં આવે, 6માંથી n1 માં આવે, 5માંથી n1 માં આવે, 4માંથી 3માંથી 2માંથી। જો n1 માં આવતું હોય ઇલેક્ટ્રોન તો એક શ્રેણી રચાય અને શ્રેણીનું નામ શું આપ્યું એમને? લાયમન। કઈ શ્રેણી આપ્યું? લાયમન। રેડી? ઓકે, આનો શોર્ટ કી આપું છું હું યાદ રાખવા માટે, પણ હમણાં છેલ્લા આપું છું। બરાબર? એટલે પહેલી શ્રેણીનું નામ શું આપ્યું? લાયમન। લાયમનનું શું ખાસિયત છે તો એક વાત સમજો, કયામાંથી ઇલેક્ટ્રોન આવવાનું છે અને ક્યાં જવાનું છે। બરાબર? તો પહેલાં એ રાખવાનું યાદ કે જવાનું ક્યાં છે? જવાનું ઇલેક્ટ્રોન n1 માં જ છે, આવવાનું ક્યાંથી છે? 7માંથી 1 માં આવે તો એ લાયમન। બરાબર?
5માંથી આવે, 6માંથી આવે, 3માંથી આવે, પણ આવવાનું ક્યાં? 1માં જ. રેડી? એટલે તમારે એ જોવાનું છે કે ઉપરનું કયું સ્ટેપ છે એનાથી કોઈ મતલબ નહીં, તમારે આવવાનું નીચેના સ્ટેપમાં કયું? 1માં આવવાનું છે. પછી એ 7માંથી આવતો હોય, 6માંથી આવતો હોય, 5માંથી આવતો હોય, 3માંથી, 2માંથી, ગમે તેમાંથી આવતો હોય, n બરાબર 1માં આવવાનું છે. રેડી અહીંયા સુધી? ઓકે. તો પહેલી શ્રેણી કઈ રચાય 1માં આવે તો? લાયમન. ઓકે. બીજી શ્રેણીમાં ક્યાં આવવાનું છે? તો 7માંથી પછી 2માં આવતો હોય, 6માંથી 2માં આવતો હોય, 5માંથી 2માં આવતો હોય, 4માંથી 2માં આવતો હોય, 3માંથી 2માં આવતો હોય. રેડી? તો જો 2માં ઇલેક્ટ્રોન આવે તો એ કઈ રચશે? તો બામર. ઓકે. ઇલેક્ટ્રોન 7માંથી હવે 3માં આવતો હોય, 6માંથી 3માં, 5માંથી 3માં, 4માંથી 3માં, 3માં આવતો હોય, શું રચાય? તો પાશ્વન. બરાબર? હવે કે છે 4માં એ જ પ્રમાણે 4માં આવતો હોય તો કયું રચાશે? બ્રેકેટ. પછી એ જ પ્રમાણે 5માં આવતો હોય તો ફૂંડ. રેડી અહીંયા સુધી? ઓકે. હવે આ શ્રેણીને અહીંયા જોજો, આ કોઠામાં બતાવ્યું છે. n બરાબર 1. 1માં દરેક વખત ઇલેક્ટ્રોન આવે. શેમાંથી આવીએ? કે 2, 3, 4, 5, 6, 7 અનંત સુધી. અનંત સુધી બધામાંથી 1માં જ્યારે આવે એટલે શ્રેણીનું નામ આપ્યું. 1માં આવે છે એટલે લાયમન. બરાબર? પછી 2માં આવે છે ઇલેક્ટ્રોન. 3માંથી આવે, 4માંથી આવે, 5માંથી આવે, 6માંથી, 7માંથી અનંત સુધી. જો 2માં આવે તો શ્રેણીનું નામ આપ્યું બામર. રેડી? પછી 3માં આવે છે ઇલેક્ટ્રોન. ક્યાંથી આવે છે? 4, 5, 6, 7 અનંત સુધી. એમાંથી 4માં આવે તો પાશ્વન. ચલો 5, 6, 7 અનંતથી એમાં આવે તો 4માં આવે તો બ્રેકેટ. એ પ્રમાણે 5માં આવે તો ફૂંડ. રેડી? આ અલગ અલગ શ્રેણીના નામ આપે. એના વર્ણપટ એ લોકોએ મેળવ્યા. માની લો કે 7માંથી 1માં આવતો હોય, 7માંથી 1માં આવતો હોય, પછી અલગ અલગ એમના વર્ણપટ મળે. તો પહેલો વર્ણપટ કયો મળ્યો? પારજાંબલી મળ્યો. બીજો દ્રશ્યમાન વર્ણપટ. અને ત્રીજો પારક. એટલે બીજા 3 તો પારક છે. બરાબર? યાદ રહી જશે. ઓકે. હવે ખાલી ના યાદ રહેવી વસ્તુ કઈ છે? તો આ એકલું ખાલી ના રહે. બરાબર? એક સ્ટોરી આપું, જો યાદ રાખો. બરાબર? માની લો કે સવારમાં તમે ઉઠો છો. સવારમાં તમે શું કરો છો? ઉઠો છો. ઉઠી અને પપ્પાના જોડે જાઓ છો. બરાબર? અને પપ્પાને કહો છો, વળી આમ તો કોઈ દિવસ પૂજા નહીં કરતા તમે, પણ એ દિવસ ઈચ્છા થાય કે આજ મંદિરમાં જતા આવીએ, સારો દિવસ હોય, સોમવાર હોય. બરાબર? અને તમારા મનમાં એવું થાય, અને તમારા પપ્પા સામેથી આવતા હોય અને એમના હાથમાં એક થાળી હોય, એમાં ફૂલ હોય. શું હોય? ફૂલ. એટલે તમે તમારા પપ્પાને કહો કે પપ્પા 2 ફૂલ આપો. શું કહો? હા, જોજો. લાય બાપા 2 ફૂલ. 2 ફૂલ. શું કહો? લાય બાપા 2 ફૂલ. લાય બાપા 2 ફૂલ. હવે ફૂલ જો આપવા જોઈએ તો મને નહીં ખબર, હવે પૂજા કરવા જો કે નહીં જતા, પણ તમે પપ્પાના પાસે શું માગો? લાય બાપા 2 ફૂલ. શું યાદ રાખજો? લાય બાપા 2 ફૂલ. રેડી? લાય એટલે લાયમન, બા એટલે બામર, પાસવન, 2 ફૂલ. હા, જો યાદ રહી છે. જબરજસ્ત. આવું બધું યાદ રહી જાય યાર તમને. ઇઝી. લાય બાપા 2 ફૂલ. શું કહેવાનું? લાય બાપા 2 ફૂલ. હા, બાપાને પણ બાપા કોણ? પછી બાપા ઝપટાવો તો એમાં હું કોઈ જવાબદાર નહીં હો. હા, એટલે પપ્પા ના કહેતા તમે બાપા બોલો હોય કણ, એટલે જોજો પછી માનવ ના દેતા. ઓકે, અહીંયા સુધી રાખીએ. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછો મને. રેડી? બધું ઓકે થઈ જાય છે. આમ તો બહુ સરળ ક્વેશ્ચન છે. બરાબર? ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. ઓકે. Sorry, it's DJ.